પણ પ્રભુની ભક્તિમાં બે અંગો બહુ મહત્વના છે, એક મુખારવિંદ અને બીજું ચરણારવિંદ. જેટલા પણ સંતો, મહાત્માઓ, ઋષિઓ, મુનિઓ, ભક્તો થયા, પ્રભુના ગુણગાન કર્યા છે, તો આ બેની ચર્ચા કર્યા વગર ભક્તો રહી ન શકે. કાં કોઈએ મુખારવિંદ અને એના સૌંદર્યના ગુણગાન કર્યા, અને કાં ભક્તોએ દ્રઢઈને ચરણ કેરો ભરોસો એમ કરીને ચરણારવિંદને સ્મરણ કર્યા છે. સ્વયં ભાગવતજીમાં પણ ભવાબ્ધિ પોતમ વંદે મહાપુરુષ તે ચરણારવિંદમ. પ્રભુના ચરણારવિંદ એ તો ભવાબ્ધિ પોત છે, એટલે કે નૌકા છે ભવસાગરને તરવાની, અને જેના હાથમાં ચરણ આવી ગયા છે, પ્રભુ નિશ્ચિત તેને પાર કરે છે. ગોપીજનો પણ ગોપી ગીતમાં આ ચરણારવિંદને સ્મરણ કરતા કહે છે કે આ ચરણોના કેટલા ઉપકાર છે. ભક્ત બીજું કાંઈ ન કરી શકે, કેવલ પ્રભુના ચરણ પકડી તો એનું જીવન ધન્ય થઈ જાય. प्रभु आपके चरण कैसे हैं? कहा प्रणत देहि नाम पाप कर्षणम. जो इनको वंदन करे, प्रणत करे, उनके सभी पापों का कर्षण करने वाले. અત્યારે બહુ એનો વિસ્તાર નહીં કરું, કારણ કે આપણે તો મૂળ આપણા વિષય પર રહેવું છે. પણ ગોપીજનોએ ગોપી ગીતમાં વિશેષ રૂપે પ્રણત કામદમ એમાં બે શ્લોકોમાં, બંને શ્લોકોમાં ચરણારવિંદના ઉપકારોની ચર્ચા કરી છે. અને એ ચરણારવિંદ અનેક પ્રકારથી જીવ પર કૃપા કરે છે. ચરણ સ્પર્શ, ચરણ રજ, ચરણ ગંધ, ચરણોદક અને ચરણ ચિહ્ન, આટલા પ્રકારથી ચરણારવિંદની કૃપા જીવ પર થાય છે. અને વાર્તા સાહિત્યમાં એના પ્રમાણો અનેક વાર્તાઓમાં તમને ઉલ્લેખ મળે. અત્યારે હું એનો બહુ વિસ્તાર નહીં કરું. બાકી ચરણ સ્પર્શ જેને કર્યા, જેને ચરણોદક મળ્યા અચ્યુતદાસ જેવા ભક્તોને, અને ચરણોદક કેવલ નેત્રોમાં લાગ્યા અને સઘળી લીલાઓ પ્રગટ થવા લાગી. ચરણ ગંધ તે તામસના અગર્યા પરતાપ પદરજ ગંધ. ગોપાલદાસજી પણ વલ્લભાખ્યાનમાં ગાયું કે કેવલ મહાપ્રભુજી પોતાના ચરણ શિલા ઉપર ઘસ્યા અને એની જે સુગંધ નીકળી, એનાથી તામસ જીવોના ઉદ્ધાર થઈ ગયા. તો અનેક પ્રકારની ચર્ચાઓ છે. અને એટલા માટે તો ઠાકોરજી વ્રજની મૂર્તિકા માટીને મુખમાં મૂકે છે. કારણ કે ઠાકોરજીને એમ થયું કે આ મારી ચરણ રજની આટલા બધા ગુણગાન લોકો કરે છે, વખાણ કરે છે, લાવ એ ચરણ રજને ચાખી તો જોઉં, એમાં એવો કયો સ્વાદ છે કે બધા જ એના પ્રશંસા કરે છે. એટલા માટે પ્રભુ, એટલે તો કહ્યું કે માટી ખાધી, તો કે મેં માટી નથી ખાધી. એમ ઠાકોરજીએ કહ્યું, નાહમ ભક્ષિતવાન અંબ, માટી નથી ખાધી. કારણ કે ઠાકોરજી વ્રજ રજને માટી માનતા જ નથી, એટલે ઠાકોરજી ખોટું બોલી રહ્યા નથી. એ તો બધા પ્રશ્નો કરે કે ઠાકોરજી મુખમાં માટી મૂકી છે અને છતાંય ના કેમ પાડે છે? એ ના પાડવાનું કારણ કે જે લૌકિક જીવો છે એને વ્રજરજ માટી લાગે છે, ભક્તો માટે તો આ જ અમૃત છે. અને એટલા માટે જે મુક્તિને પણ મુક્તિ આપે, મુક્તિ કહે ગોપાલ સો મેરી મુક્તિ બતાય, વ્રજરજ ઉડી મસ્તક લગે તો મુક્તિ મુક્ત થઈ જાય. મુક્તિને પણ મુક્તિ આપે એવી વ્રજની રજ, અને એ રજ અને એ ચરણ જે ભૂમિ પર પધારે. તો અનેક જગ્યાએ ભાગવતજીમાં પણ ચરણ ચિહ્નોનો ઉલ્લેખ છે. અત્યારે એના એક શ્લોકને વિસ્તાર કરવાનો કદાચ સમય નહીં રહે, પણ તમે જુઓ તો રાસપંચાધ્યાયીમાં પણ પ્રભુ જયારે અંતર ધ્યાન થયા છે અને ગોપીઓ ઠાકોરજીને શોધી રહી છે, અને ત્યાં ધ્વજ અંકુશ આદિના ચિહ્નો ગોપીઓને દેખાય છે. અને ચિહ્નો પરથી જ ગોપીઓ ઓળખે છે કે આ ઠાકોરજીના ચરણ ચિહ્ન છે. એ ચિહ્નો પરથી દેખાય છે. પ્રભુના ચરણોમાં 16 ચિહ્નો છે. જમણા ચરણારવિંદમાં 9 અને ડાબામાં 7. એની આજે આપણે ચર્ચા કરીશું. એ 16 ચરણ ચિહ્નો. અક્રૂરજી પણ જયારે લેવા માટે ઠાકોરજીને પધારે છે, વ્રજમાં આવે છે, અને ત્યારે પ્રભુના ચરણારવિંદના ચિહ્નોને જોઈ એને ખ્યાલ આવે છે અક્રૂરજીને કે આ તો પ્રભુના ચરણ છે, એમની છાપ છે. અને રથ પરથી ઉતરીને આવટવા લાગે છે કે આ પ્રભુના ચરણોની રજ મને પ્રાપ્ત થાય. એવી અનેકવિધ ચર્ચાઓ ચરણ ચિહ્નોની ભાગવતજીમાં પણ છે. જેમ ઠાકોરજીના ચરણ ચિહ્નનું મહાત્મ્ય છે, એમ સ્વામીજીના ચરણ ચિહ્નોનું પણ મહાત્મ્ય આપણા આચાર્યોએ બતાવ્યું છે. એ રીતે મહાપ્રભુજીના ચરણ ચિહ્નોનું પણ મહાત્મ્ય આપણે ત્યાં છે. આપણે ભવિષ્યમાં જયારે થશે ત્યારે શ્રી વલ્લભના ચરણોના ચિહ્નોનું પણ રસ દર્શન કરીશું, કારણ કે એ પણ બહુ અદભુત છે. પણ આજનો આપણો વિષય ઠાકોરજીના ચરણ ચિહ્નની ભાવના, કારણ કે બહુ વિશાળ વિષય છે અને ઓછા સમયમાં આપણે એનું સંકલન કરવાનું છે. એટલે સીધો વિષય પર આવું. પ્રભુના ચરણોમાં તમે દૂર હો
ત્યારે નખચંદ્રના દર્શન થાય. કારણ કે આ ચરણ ચિહ્નો છે એ જલ્દી દર્શન આપતા નથી. દર્શન દૂરથી કયા થાય? ઠાકોરજીના નખચંદ્રના. એટલે તો સુરદાસજી દૂરથી દર્શન કરીને કહો કે વલ્લભ નખચંદ્ર છટાબિન સબ જગમાં જગે. પ્રકાશ તો એક જ સ્થાનેથી આવે છે, એ છે શ્રી વલ્લભ અને ઠાકોરજીના ચરણ નખચંદ્ર માંથી. બાકી બધે તો અંધકાર છે. તો ચરણ દેખાય, નખચંદ્ર દેખાય, પણ ચરણ ચિહ્ન તો ઠાકોરજીના તળિયામાં છે. આપણે ત્યાં કેટલાક મંગળ સૂચક ચિહ્નો માનવામાં આવે છે વ્યક્તિની અંદર પણ, અને અનેક જ્યોતિષ શાસ્ત્રમાં અને અન્ય શાસ્ત્રોમાં પણ એની ઘણી બધી ચર્ચાઓ છે કે જો આ ચિહ્નો મનુષ્યની અંદર હોય, એના હસ્તમાં અથવા ચરણના તળિયા પર, તો એ કોઈ વિશેષ પ્રભાવ વાળો વ્યક્તિ માનવામાં આવે છે. તો શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં આ 16 ચિહ્નો છે જેની આજે આપણે ચર્ચા કરીશું. તો આવો, ઠાકોરજીના બંને ચરણ એ દિવ્ય છે, અલૌકિક છે. 6 પ્રકારના ચરણો ચરણારવિંદની શ્રી મહાપ્રભુજી પણ વાત કરી છે, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. આ ત્રણેયની ચર્ચા છે, એનો પણ હમણાં વિસ્તાર નથી કરતો. પણ આદિ દૈવિક ચરણારવિંદ એટલે પ્રગટ આપણા માથે બિરાજતા ઠાકોરજીના ચરણ ચિહ્ન. જો તમે ઠાકોરજીના ચરણ બે જુઓ છો, એમ બાકી જોવા જાય તો લાલનની છાતી પર પણ ચરણનો છાપ હોય છે, અને ભૃગુ લાંછન આપણે કહીએ છીએ. એમ તો પુષ્ટિ પુરુષોત્તમના જે મૂળ સ્વરૂપો છે એમાં નથી, પણ એ વિષ્ણુ રૂપ પરમાત્મા જે વિષ્ણુ છે એમના હૃદયમાં આ ભૃગુ લાંછન, ભૃગુજીએ લાત મારી હતી અને એની છાપ એમાં છે. પણ આજકાલ જે નવા લાલનને પ્રાપ્ત થતા હોય છે એમાં પણ ઘણીવાર શિલ્પકારો કે આ મૂર્તિવાળા એને બનાવતા હોય છે, પણ એ ભૃગુ લાંછન છે. જોવા જાઓ તો ઠાકોરજીના સ્વરૂપમાં તમને 4 ચરણ જોવા મળે. 2 તો ઠાકોરજીના, એક ભૃગુજીનું, અને ત્રીજું એમના તિલકમાં ઠાકોરજીના મસ્તક પર બિરાજમાન સ્વામીજીનું ચરણ ચિહ્ન તમને જોવા મળે. એટલે ઠાકોરજીના તમે દર્શન કરો તો ચરણારવિંદમાં તો ચરણ છે, હૃદયમાં પણ ચરણ છે, પણ મસ્તકમાં પણ ચરણ છે. આ 4 જગ્યાએ તમને ચરણના દર્શન થાય. જો પ્રભુના સ્વરૂપોની જયારે ચર્ચા રસાત્મક રૂપે કરવા જઈએ ને, ત્યારે એક એક અંગ ઉપર કેટલી ચર્ચા થઈ છે. અને મધુરાષ્ટક આદિમાં તો શ્રી મહાપ્રભુજીએ રસ દર્શન કરાવ્યું જ છે. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ વસિતમ મધુરમ. એ અધરથી યાત્રા શરૂ થાય, અને ત્યાંથી જે યાત્રા શરૂ થતી એક એક માધુર્યનો અનુભવ જે મહાપ્રભુજી મધુરાષ્ટકમાં કરે છે, એ પ્રભુના શ્રીઅંગમાં કેવું માધુર્ય બિરાજમાન છે. અને એ માધુર્યનો અનુભવ જયારે જીવને થાય છે ત્યારે પોતે અખિલમ મધુરમ બની જાય છે. કીટ ભ્રમર ન્યાય. તો મૂળ વિષય પર આવો, કારણ કે આપણે જે 16 ચિહ્નોની ચર્ચા કરવાની છે, તો 4 ચરણ તમને ઠાકોરજીના આખા શ્રીઅંગમાં જોવા મળે. પોતાના ચરણારવિંદ છે, હૃદયમાં છે, અને પ્રભુના મસ્તક ઉપર સ્વામીજીનું ચરણ ચિહ્ન બિરાજે છે. કારણ કે જયારે ઠાકોરજી કુમકુમ અને કેસરથી સ્વામીજીના ચરણ સુંદર અંકિત કર્યા અને એમાં લગાવ્યા કુમકુમ અને કેસર, અને એમાં તો સ્વામીજીએ જયારે માન ધારણ કર્યું અને ઠાકોરજી મનાવવા માટે 2 હાથ જોડી સ્વામીજીને કહે, લો હું મારું મસ્તક આપના ચરણારવિંદમાં ઝુકાવું છું. અને જ્યાં મસ્તક કપાળ ઝુકાવ્યું ત્યાં જ સ્વામીજીનું ચરણ આમ હતું, એ આખી છાપ ઠાકોરજીના મસ્તક પર લાગી ગઈ. અને એટલા માટે ઠાકોરજીના મસ્તક પર તિલક બની ગયું. અને જ્યાં તિલક બની ગયો તો એને જોઈને સ્વામીજી ખૂબ હસવા લાગ્યા કે પ્રભુ આમાં તો આપ બહુ સુંદર લાગો છો, હવે આપ જયારે શૃંગાર ધરો તો આ તિલક જરૂર ધારણ કરો. અને ત્યારથી, કારણ કે આપણે તો જે તિલક ધારણ કરીએ ઠાકોરજીનું ચરણારવિંદ છે, પણ ઠાકોરજી ચરણારવિંદ જે ધારણ કરે છે મસ્તક પર, એ સ્વામીજીના ચરણનું ચિહ્ન છે. તો એવા ચરણના મહાત્મ્યને કે જેને આજ સુધીના મોટા મોટા જ્ઞાનીઓથી લઈ અને દીનતાવાળા ભક્તો સુધી આ ચરણની ગાથા સુરદાસજીએ પણ સુરસાગરમાં ચરણ કમલ વંદો હરિરાઈ જાકી કૃપા પંગુ ગિરી લંગે અંધે કો સબકુછ દર્શાઈ. અને એ પદથી શરૂઆત સુરસાગરની કરી છે ચરણારવિંદની ઉપાસનાથી. તો ચરણ પર તો ઘણી બધી આપણે ચર્ચા કરી શકાય છે. મારે ચરણમાં રહેલા ચિહ્નો પર ચર્ચા આજે કરવાની છે. અને એ 16 ચિહ્નોની, કારણ કે પ્રભુનું એ દક્ષિણ ચરણ હોય કે વામ ચરણ, બંનેના મહાત્મ્ય આપણે ત્યાં ગાયા છે. દક્ષિણ એટલે જમણું ચરણ, વામ એટલે ડાબું ચરણ. આ બંને ભાગ છે. જો પ્રભુની અંદર મર્યાદા પુષ્ટિ બંને બિરાજમાન છે, અને પ્રભુ તો પોતે રસાત્મક છે જ, અને એટલા માટે એ જ ચરણારવિંદથી
ગંગાજીનું પ્રાગટ્ય છે અને ચરણ પંકજ રેણુ શ્રી યમને જો દેવી સગાને એ રીતે યમુનાજી પણ એ ચરણોનો સ્પર્શ કરી અને વ્રજમાં સૌથી પહેલા ચરણ સ્પર્શ શ્રી યમુનાજીએ જ કર્યા છે. તો ચરણમાંથી કેટલું ઉત્પન્ન થયું છે એની પણ ચર્ચા આપણે કરી શકીએ છીએ. કારણ કે જયારે વામન ભગવાન વિરાટ બન્યા અને ચરણાર બ્રહ્મલોકમાં ગયા અને ત્યાં બ્રહ્માજીએ ચરણ પખાર્યા, એમાંથી તો ગંગાજીનું પ્રાગટ્ય છે. અને એ રીતે ચરણમાંથી ગંગાજી પણ છે અને ચરણોના સ્પર્શ કરી 41 પદમાં તો અનેક રૂપે આપણે ત્યાં પદ જ્ઞાન અને મહાત્મ જ્ઞાન થયા છે. અને એટલા માટે યમુનાજી પણ એ ચરણોનો સ્પર્શ કરીને આનંદિત થાય છે. એવા અનેકવિધ ચર્ચાઓ આપણે ત્યાં છે. ચરણ ચિહ્નોની જો ચર્ચા કરીએ તો 16 ચરણ ચિહ્નો છે. 9 ચરણ ચિહ્ન ઠાકોરજીના જમણા ચરણમાં છે અને 7 ચરણ ચિહ્ન પ્રભુના વામ એટલે ડાબા ચરણમાં છે. આપણે કહીએ કે ચરણારવિંદનું ધ્યાન કરો. કોઈ જેમ આપણને એમ કહે કે તમે ઠાકોરજીના ચરણારવિંદનું ધ્યાન કરો ને, તો તમે શું કરો? આંખ બંધ કરીને આમ ચરણને યાદ કરો. જ્યારે એમ કહેવામાં આવે કે ચરણારવિંદનું ધ્યાન કરો, ત્યારે વૈષ્ણવે આ 16 ચરણ ચિહ્નોનું સ્મરણ કરવું જોઈએ. કારણ કે આ 16 ચરણ ચિહ્નોનું સ્મરણ કરવા માત્રથી કેવા ફલ અને કેવી કૃપાનું દાન ઠાકોરજી કરે છે એની ચર્ચા આજે આપણે કરવાના છે. તો સીધો પ્રવેશ કરું વિષય પર. આવો ઠાકોરજીના દક્ષિણ ચરણોનો સ્પર્શ આપણે કરીએ, જમણા ચરણોનો સ્પર્શ કરીએ અને એમાં જયારે સ્પર્શ કરીએ ને દર્શન કરીએ, કારણ કે એ ગુપ્ત રૂપે ઠાકોરજી ઠાડા હોય એટલે જલ્દી દર્શન ના થાય. જેના પર ઠાકોરજીની કૃપા થાય એને ઠાકોરજી ચરણારવિંદના ચિહ્નોના દર્શન કરાવે છે. એટલે એ બહુ દુર્લભ છે. આ તો આચાર્યો શ્રી મહાપ્રભુજી, હરિરાય મહાપ્રભુજી, ગોકુલનાથજી, આ બધાની કૃપા થઈ છે કે જે દર્શન નથી થતા એ ચરણ ચિહ્નોના પણ આપણને આપણા આચાર્યો દર્શન કરાવે છે. અમુક વસ્તુ સહજ નથી, સુલભ નથી. કારણ કે આ ચરણ ચિહ્નોની ચર્ચા અન્ય ક્યાંય સંપ્રદાય ભલે કૃષ્ણ ભક્તિ હોય છતાંય બહુ ચર્ચા નથી થતી, યા લોકોને એની એમાં ગતિ નથી. પણ આપણા આચાર્ય શ્રી હરિરાય મહાપ્રભુજીએ વિશેષ રૂપે આ ચરણ ચિહ્નોની ભાવના આપણને બતાવી છે અને હરિરાયજીના મત અને એમની આજ્ઞા અને ટીકા પ્રમાણે આપણે એની ચર્ચા કરીશું. તો પહેલું ચરણ ચિહ્ન છે ધ્વજા. જ્યારે પણ જમણા ચરણનું તમે સ્મરણ કરો ત્યારે આંખો બંધ કરી ફરકતી ધ્વજાનું ભાવ કરો. અને આપણે તો વૈષ્ણવ સંઘ ઓફ યુએસએ ના લોગોમાં ધ્વજા છે જે શ્રીનાથજી બાબાના મસ્તક પર બિરાજે છે. અને એક નહીં, એમાં તો ઘણી બધી સાથે ધ્વજાઓ છે. કારણ કે સાથે મારે એકવાર આ લોગો પણ તમને સમજાવો છે. શ્રીનાથજીના મસ્તક પર જે ધ્વજાઓ બિરાજમાન છે, 4 સિંહ છે, કળશ છે, આ બધાની ભાવનાઓ આપણે ત્યાં છે. અને એના ઘણા બધા ભાવો એમાં છુપાયેલા છે. સમસ્ત વ્રજભક્તો એમાં છુપાયેલા છે. આ તમારા જુદા જુદા યુએસએ ના સ્ટેટના કલર છે ધ્વજાઓ. તો હસવાની વાત છે, પણ અમારા જુદા જુદા વૈષ્ણવના ભાવ છે. કોઈનો ભાવ લાલ રંગનો છે, કોઈનો લીલા રંગનો છે, કોઈનો વાદળી રંગનો છે. અને દરેકની જેવી ભાવનાઓની પ્રકૃતિ એવા પ્રકારના સમસ્ત વૈષ્ણવનું સંકલન એમાં છે. તો ધ્વજા એ પહેલું ચરણ ચિહ્ન છે. અને એ ધ્વજાનું દર્શન કરવા માત્રથી શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે ભક્ત નિર્ભય બની જાય છે. એ નિર્ભયતાનું સૂચન કરનારી ધ્વજા છે. સર્વ પ્રકારના ભય જતા રહે જીવનમાંથી. અભયમ સત્વ સંશુદ્ધિ, ગીતાજીમાં પણ કહ્યું અભયતા. તો પ્રભુની કૃપાનું પહેલું લક્ષણ અભયત્વ છે. જે ક્ષણે તમને એમ લાગે કે ઠાકોરજી મારી સાથે છે, એ જ ક્ષણે સંસારનો ભય સમાપ્ત થઈ જાય છે. પ્રભુ નથી આપણી જોડે ત્યાં સુધી સંસાર ડરાવે છે. પેલો સાથ નહીં આપે તો, પેલો મદદ નહીં કરે તો, આ જોડે નહીં ઉભો રહે તો, આ નહીં આપે તો, આ લઈ જશે તો. આ બધા સંસારના ભય ક્યાં સુધી છે? ત્યાં સુધી એવો અહેસાસ થતો નથી કે ઠાકોરજી સર્વ સમર્થ એવા પ્રભુ મારી સાથે છે. જો ગુરુ કૃપા થાય ને ત્યારે એક વાત તો નિશ્ચિત સમજાઈ જાય કે પ્રતિપલ ઠાકોરજી મારી જોડે છે. એક એવો ભાવ મનમાં દ્રઢ થઈ જાય છે. જોઈને મહાપ્રભુજી ગુસાઈજી આપણા અષ્ટ સખાઓને પણ કેવી નિર્ભયતા પ્રદાન કરી કે અકબર બાદશાહની સામે પણ કહી કે ભક્તન કો કાસી કરી કામ, આવત જાત પનૈયા તૂટી વિસર ગયો હરિ નામ, અરે જાકો મુખ દેખે દુઃખ ઉપજત, તાકો કરનો પર્યો પ્રણામ. યાર જેને જોઈને દુઃખ થાય એને પ્રણામ કરવું પડે, આવું મોઢા પર કરવું. નિર્ભયતા છે. અમને કઈ જોઈતું નથી, કોઈનો ભય નથી. એને એ પણ ખબર છે
કે રાજા મારી બી શકતો નથી ને જીવાડી પણ શકતો નથી, એ તો કેવલ ઠાકોરજીના હાથમાં છે. રાજા વાનસિંહ આવે ને છતાંય કુંભનદાસ કહે કે અરે મારે આરસી ન જોઈએ, લઈ જાઓ, કારણ કે ચિત્ત એમાં જાય. એમાં તો અનેક પ્રસંગો તમે વાર્તા સાહિત્યમાં જોશો તો એવા અનેક પ્રસંગો તમને જોવા મળશે કે ભક્તો નિર્ભય થયા છે, એમને કોઈનો ડર રહ્યો નથી, કારણ એમણે ઠાકોરજીના ચરણારવિંદનો આશ્રય કર્યો છે. અને એટલા માટે તમારા જીવનમાં જો કોઈ પણ પ્રકારનો ભય હોય, નિત્ય ઠાકોરજીના ચરણ ચિહ્નની ભાવના કરો. તો આપણા તમે જે મંગલાચરણ કરો છો ને, તો આપણે એક પ્રકારનું મંગલાચરણ છે. અને જેને ધ્યાન અને મેડિટેશનનો વધારે રસ હોય તો એને તો વિશેષ રૂપિયાનો લાભ લેવો જોઈએ કે તમારા ધ્યાનની પણ, જો તમે મેડિટેશનની પણ શરૂઆત કરો એના પહેલા આ 16 ચિહ્નો ઠાકોરજીના ચરણારવિંદમાં બિરાજે છે એવું ધ્યાન કરો, એનું સ્મરણ કરો. આ પુષ્ટિમાર્ગીય ધ્યાન છે, આ પુષ્ટિમાર્ગીય મેડિટેશન છે. તમે નેત્રો બંધ કરીને એની ભાવના કરો અને જ્યાં પ્રભુના ચરણારવિંદમાં તમે ધ્વજનું ચિહ્ન સૌથી પહેલા વિચારશો, તમારા જીવનમાં આવતા બધા જ ભયોમાંથી ઠાકોરજી તમને મુક્ત કરી દેશે. એક વાત નિશ્ચિત છે, જે ભગવાનનો થયો છે એને ભય ન હોય, અને જેને ભય છે તો માનવું કે જી ભગવાનના થવામાં ક્યાં કોઈ કચાશ છે. એટલે વૈષ્ણવ નિર્ભય બની જાઓ. તમારી સાથે ઠાકોરજી છે, તમારા માથે ગોરધનનાથ બિરાજે છે, તમારે શેનો ભય હોય? માણસને ડર શેનો હોય? ધાર્યું નહીં થવાનો, તો ચલો આપણું ધાર્યું ન થયું પણ રાજી થાવ, ઠાકોરજીનું ધાર્યું તો થયું. જો દરેક વખતે આપણું ધાર્યું થાય એમાં જ આનંદ ન મનાય, પણ મારું ધાર્યું ઠાકોરજી ન થવા દીધું અને પોતાનું ધાર્યું કર્યું એમ માનીને ઠાકોરજીનું ધાર્યું થયું એ વિચારીને પણ આનંદમાં રહ્યું કે ચલો હો જીતે હો હારી, તુમ જીતે હો હારી કે પદોમાં આવે કે પ્રભુ હું તો હાથ જોડું, તમે જીત્યા હું હારી. એમ ધાર્યું ન થાય તો એ હાથ જોડીને પ્રભુ સામે હસો કે પ્રભુ આપના જેવો નટખટ કોઈ નથી, લો આજની રમતમાં આપ જીતી ગયા અને હું હારી. અને જે દિવસે ધાર્યું થાય ત્યારે ઠાકોરજીને ઠેંગો બતાવો કે પ્રભુ આજે તમે હાર્યા ને હું જીતું છું. તો આ તો પરસ્પરનો ખેલ છે ને. લોકવત્તુ લીલા કેવલ્યમ, આ તો પ્રભુની લીલા છે. તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ, જીવનને રમત બનાવીને જો આ લીલા છે ઠાકોરજીની, એમ મહાપ્રભુજી આપણને સમજાવે છે. અને પ્રભુ સાથે જે ખેલ ચાલી રહ્યો છે, ભલી યહ ખેલવે કી બાની, અને આપણે ત્યાં તો પદ સાહિત્ય છે, ખેલન મેં કાકો ગુસૈયા, એવા અનેક પ્રકારે ઠાકોરજી સાથે ખેલવાના કીર્તન છે. તો આ જીવન પણ ઠાકોરજી સાથેનું એક રમત ચાલે છે. ઘણી વાર પાસાઓ પડે એમાં ઠાકોરજીની ગોટી જીતે, ઘણી વાર આ પાસા પડે ને આપણી ગોટી આગળ વધે, અને છેલ્લે પહોંચવાનું તે લીલાના સ્થળે જ છે. તો પ્રભુના ધ્વજ નિર્ભય બનાવે. બીજું કયું? જ્ઞાન આપે. ધ્વજનું ચિંતન કરતા જ ધ્વજ જ્ઞાન રૂપા પ્રભુ, એટલે ઉપનિષદો ને વેદોમાં પણ એ જ્ઞાનરૂપ પરમાત્માને કહ્યા છે. રસરૂપ પરમાત્મા છે ને જ્ઞાનરૂપ પણ છે. સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ, એ અનંત છે, જ્ઞાનરૂપ છે. અને એટલા માટે ધ્વજનું ચિંતન કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જો પુષ્ટિમાર્ગી જ્ઞાન કહ્યું, સૌથી પહેલા બધું જ શીખ્યા પણ પ્રભુને સુખ શેમાં છે એ ન જાણ્યું તો એ જ્ઞાન પણ ભાર બની જશે. જ્ઞાન તારનારું હોવું જોઈએ, ડૂબાડનારું ન હોવું જોઈએ. જ્ઞાન સ્વગુણની વૃદ્ધિ કરવા માટે છે, બીજાના દોષોનું દર્શન કરવા માટે નથી. આપણી તકલીફ એ છે કે આપણે જ્ઞાનનો હંમેશા દુરુપયોગ કરી પરદોષ દર્શનમાં જ જ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ, સ્વગુણ વૃદ્ધિ માટે નથી કરતા. તો જે ધ્વજાના ચિંતનથી જ્ઞાન મળશે એ પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન છે. એ સ્વજ્ઞાન, સેવ્ય જ્ઞાન અને સેવા જ્ઞાન છે. અને એટલા માટે શ્રીનાથજીની ઉપરની રહેલી ધજા, અને આપણે ભારતમાં તો ધ્વજાની પધરામણી કરતા હોઈએ છીએ, એ ધ્વજા પણ પ્રભુરૂપ માનવામાં આવે છે. એને પણ ભોગ ધરીને લેતા એવો વાર્તા સાહિત્યમાં ઉલ્લેખ આવે. તો બીજું કહ્યું, ધ્વજાનું ચિંતન કરવા માત્રથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને હરિરાજી એ પણ સમજાવે છે કે જેમ પવન, જે બાજુ પવન લઈ જાય, પવન હોય એ બાજુ, એ દિશામાં ધ્વજા ઉડે, એ બાજુ ફરકે. તો હરિરાય મહાપ્રભુજી કહે છે કે આ પવન બીજું કઈ નથી, ઠાકોરજીની કૃપા છે. અને જેના ઉપર કૃપા થાય એ જ પ્રભુની સન્મુખ થઈ શકે છે. એમ શ્રી હરિરાયજી અહીંયા સમજાવે છે કે જેના ઉપર ભગવત કૃપાનો પવન ફૂંકાય છે એની જ દિશા ઠાકોરજી તરફ રહે છે. અને એટલા માટે આજે તમને ઠાકોરજીનું નામ લેવાની ઈચ્છા થઈ, પાઠ કરવાની ઈચ્છા થઈ, સેવા કરવાની ઈચ્છા થઈ, તો માનજો આજે ઠાકોરજીએ મારી સામે જોયું.
અને જે ક્ષણે આખો દિવસ ઠાકોરજી યાદ ન આવ્યા તો તમે ઠાકોરજીને નથી ભૂલી ગયા, આજે ઠાકોરજી તમને ભૂલી ગયા છે. સોરસગઢમાં હરિરાયજી શ્રી હરિ મહાપ્રભુજી આજ્ઞા કરે છે, હરિના યે વિનિર્મુક્તા તે મગ્ના ભવસાગર. જે ભવસાગરમાં ડૂબી ગયા છે, માનજો કે ઠાકોરજી એનો હાથ છોડી દીધો છે. પ્રભુ જેનો હાથ છોડી દે ને એને ભગવાન એક ક્ષણ પણ યાદ ના આવે, અને યાદ ન આવે એનું દુઃખે ન થાય. વૈષ્ણવને કમથી કમ એ તો થાય કે આજે આખો દિવસ પ્રભુના પાઠ ન થયા, સેવા ન થઈ, જો ને આખો દિવસ મારો આવો ગયો, એને અફસોસ તો થાય. પણ જેને પ્રભુએ જેને છોડી જ દીધા છે ડૂબવા માટે, એને આવો અફસોસ પણ થતો નથી, એને મનમાં ગ્લાનિ પણ થતી નથી. એટલા માટે આ ધ્વજા ફરકતી ઠાકોરજીની આ ધ્વજાનું ચિંતન કરો, તે તમને યાદ અપાવે છે કે ભગવદ અનુગ્રહ તમારા પર છે, અને એટલે જ તમે ભગવદ માર્ગ પર છો. આપણે જે કાર્ય કરીએ, સેવા કરીએ, સત્સંગ કરાવી, વ્યવસ્થા કરીએ, માનવું હું નથી કરતો, મહાપ્રભુજી કૃપા કરીને મારા થકી કરાવી રહ્યા છે. આ જે લોકો સત્કાર્યમાં પ્રવૃત્ત થયા છે, જોડાયા છે, હંમેશા મહાપ્રભુજીનો આભાર માનવો કે શ્રી વલ્લભની કૃપા છે તો અમારા હાથે આવા સત્કર્મો થઈ રહ્યા છે. આંખ તો બધાને મળી છે, દરેક આંખને દર્શન ક્યાં મળે છે? જીભ તો બધાને મળી છે, દરેક જીવા ઉપર ભગવત નામ આવીને ક્યાં બિરાજે છે? આ હાથ પગ તો બધાને મળ્યા છે, પણ ક્યાં બધાના હાથ પગ ભગવત કાર્યમાં વપરાય છે? ધન તો ઘણાને મળ્યું છે, પણ ક્યાં ઠાકોરજી દરેકના ખિસ્સામાં હાથ નાખે છે? આ તો ઠાકોરજી હાથ લાંબો કરીને જેના ખિસ્સામાં નાખ્યો હોય એનું દ્રવ્ય ભગવત કાર્યમાં વપરાય છે. અને એટલા માટે ભગવદ કૃપા હોય તે પ્રભુ સન્મુખ થઈ શકે છે. અને એટલા માટે પ્રભુની સન્મુખ જ્યારે પણ જાઓ, ઠાકોરજીની સામે દર્શન કરવા ઉભા હો, ત્યારે બે હાથ જોડીને ઠાકોરજીનો સૌથી પહેલા આભાર માની લેજો કે અહીંયા ઉભો છું એ પણ આપની કૃપાને કારણે. આપણે તો દર્શન કરવા જઈએ તો ઠાકોરજી પર ઉપકાર કરતા હોય રીતે ઉભા રહીએ, જો આવી ગયો તો પ્રભુ કે તું આવ્યો નથી, આ તો મેં ડોર ખેંચી ત્યારે તું અહીંયા આવ્યો છો, બાકી જો મેં ઢીલ છોડી હોત તો તું ક્યાંય આકાશમાં ઉડતો. અને એટલા માટે પ્રભુ આપણને ખેંચીને એમની સન્મુખ લાવે છે એ પ્રભુની જ કૃપા છે. અને એટલા માટે પહેલું ચિહ્ન એ ધ્વજનું સ્મરણ કરવાથી નિર્ભયતા જીવનમાં આવશે, જ્ઞાનની પ્રાપ્તિ થશે, અને પ્રભુની સન્મુખ રહેવું છે એનું સતત ભાન થશે. એવા ધ્વજના ચિહ્નને આપણે વંદન કરીએ, સ્મરણ કરીએ.